महाराज की। आज वोर्ड नंबर 6 ना एकमात्र उम्मीदवार जे छे एवा नरेशभाई शाहना आ चूंटणी प्रचार अर्थे मारी साथे मंच पर उपस्थित शहर भाजपना प्रमुख मान्य देवाजी, जिला भाजपना कोषाध्यक्ष मान्य डायाभाई, मारा बंने महामंत्री मान्य हर्षदभाई, मान्य मितेशभाई, आ विस्तारमा जे हमणां ज बिनहरीफ कोर्पोरेटर चूंटाया छे एवा मान्य हितेशभाई, दृष्टिबेन, फाल्गुनीबेन, मोटी संख्या में अहींया उपस्थित सौ भाईओ बहनों वडीलो आप सौનું हार्दिक स्वागत करूं छुं। आप सौने वंदन करूं छुं। आम तो अहींया खानना डेलामां अमे मारा मित्र कल्पेश રહેતો એના તે પહેલા બહુ આવવાનું થતું, પછી ભરતભાઈના ત્યાં આવવાનું થાય, પણ ચૂંટણી પ્રચાર અર્થે પહેલી વાર અહીંયા આવવાનું થયું છે। અને હર્ષદભાઈએ જેમ કીધું કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર અને અહીંયા બેઠેલા ઘણા બધા એવા લોકો જે લોકોએ ભારતીય जनता પાર્ટીના જન્મદાતા છે આ વિસ્તારની અંદર, એ સૌ વડીલોનો તો હું પહેલા હૃદયના ભાવથી અહીંયા સ્વાગત કરું છું ને એ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું। આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક બિનહરીફ ચૂંટાયા। મને બરાબર યાદ છે કે એ વખતે તમારો અમે નાના લગભગ 6-1 વર્ષના 1998 ની અંદર આ વિસ્તારમાંથી સ્વર્ગીય ભારતીબેન પહેલી વાર બિનહરીફ ચૂંટાયેલા। એ વખતે લોકો યાદ કરતા કે બિનહરીફ ચૂંટણી વિરમગામમાં એ જમાનામાં થયેલી, પરંતુ આજે જ્યારે 13 બેઠક બિનહરીફ થાય એ વિરમગામના ઇતિહાસમાં બહુ મોટી વાત કહેવાય। અને આજે જ્યારે નરેશભાઈ આ શહેરના જૂના આગેવાન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, લગભગ 7-8 વર્ષ રહ્યા, નગરપાલિકાના પણ પ્રમુખ એમના ઘરેથી રહેલા, અને આજે જ્યારે આપણા વિસ્તારમાંથી ચૂંટણી લડતા હોય તો હું એવું માનું છું કે આ વિસ્તાર અને અહીંયા બેઠેલા સૌ આગેવાનો, વડીલો, યુવાનો બધાએ સાથે મળીને એમને વધુમાં વધુ મત આ વોર્ડની અંદર મળે અને આપણી જે 13 બેઠક આપણે જીત્યા છે આ વોર્ડમાંથી 3 બેઠક બિનહરીફ થયા છે, એટલે નરેશભાઈ જીતેલા આપણી આખી પેનલ આ વોર્ડમાંથી જીતે એ પ્રકારે અહીંયા બેઠેલા સૌ વડીલો, યુવાન મિત્રો અને માતા બહેનો આયોજન અને કામ કરે એવી એક તો આપ સૌને અપીલ હું કરવા માટે અહીં આવ્યો છું। સમય બહુ બદલાયો છે। લગભગ જ્યારે 1997-98 ની અંદર ચંદ્રનગર ગામથી દેસાઈપોળમાં પહેલી વાર રહેવા માટે મારા પપ્પા અમને લઈને આવેલા, ત્યારે જે વિરમગામ જોયેલું એ પછી 10 વર્ષ, 15 વર્ષ, 17-18 વર્ષ નીકળી ગયા અને પછીનું જે અત્યારે વિરમગામ આપણે જોઈએ છીએ તો અહીંયા બેઠેલા તમામ લોકોની એવી કલ્પના છે, એવી ચિંતા છે કે જે વિરમગામ વર્ષો પહેલા ગામના શેઠિયાઓએ તૈયાર કરીને આપણને આપેલું એ વિરમગામ પાછું તૈયાર થાય। અને આ જ કલ્પના, આ જ ભાવ, આ જ ઉદ્દેશ, આ જ ધ્યેય સાથે છેલ્લા 3-3.5 વર્ષથી નગરપાલિકાને સાથે રાખીને જે ન થઈ શકે એને કરવા માટેનો પ્રયાસ અમે બધાએ સાથે મળીને કર્યો છે। એનું સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ કયું હોય તો હમણાં 9ના ટકોરે જે 9 ડંકા પડ્યા એ ટાવર। સૌ પહેલા શરૂઆત આપણે કરી ટાવર બનાવવાથી। ટાવરનું નિર્માણ કરીને માત્ર કરવા પૂરતું નહીં, પણ એ ટાવરની અંદર 20,000 પુસ્તકોની લાઇબ્રેરી પણ તૈયાર કરી અને આજે અનેક ગામડાના યુવાનો એ લાઇબ્રેરીની અંદર આવે, ત્યાં ભણે, ત્યાં વાંચે। અને આ વિરમગામનો દીકરો જે કેવીસામ ભણતો હોય, દિવ્યજ્યોતમાં ભણતો હોય, એમજીમાં ભણતો હોય, એ દીકરો અહીંયાથી ચોપડી વાંચીને સારો કલેક્ટર બને, સારો મામલતદાર બને, સારો પોલીસ ઇન્સ્પેક્ટર બને, એ દિશાની તૈયાર કરતી આપણે અહીંયા લાઇબ્રેરી પણ સાથીઓ તૈયાર કરી। એનાથી પણ વિશેષ જેને મહાગુજરાત ચળવળની અંદર પોતાનો જીવ આપ્યો હોય એવા કૌશિક શહીદ કૌશિક માટે જે વર્ષો પહેલા ગામના નગરપાલિકાના વડીલોએ ગાર્ડન બનાવેલું, એકદમ જર્જરિત ગાર્ડન થઈ ગયેલું, કદાચ અમારા ભાગે જસ હતો અથવા અમે નિમિત્ત બનવાના હતા તો આજે વિરમગામનું સૌથી સારામાં સારું શહીદ ગાર્ડન પાછું આપણે તૈયાર કર્યું। આજે અનેક પરિવારો સાંજનો સમય હોય તો પોતાના બાળક સાથે અથવા વડીલો સાથે ત્યાં લોકો બેસવા માટે જાય છે। આનાથી અમને સંતોષ નથી, હજુ ઘણું બધું સારું કામ કરવું છે અને આ કામ એટલા માટે હવે થવાનું છે કેમ કે ભૂતકાળની માફક હવે સિટી બીટી વાળી નગરપાલિકા નથી બનવાની। ગઈ વખતે તમારા બધાના આશીર્વાદથી 22 સીટ આવી એટલે નગરપાલિકા સ્પષ્ટ બની અને નગરપાલિકા સ્પષ્ટ બની
એટલે કોઈના દબાણમાં નગરપાલિકા ન ચાલી અને સીધી જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે યોજનાઓ લાવે, જે રીતે ગ્રાન્ટ આવે, એ તમામ કામો અહીંયા થાય એ દિશાની અંદર આપણી નગરપાલિકાએ કામ કર્યું છે. આ વખતે 13 બિનહરીફ ચૂંટાયા છે, હજુ બીજી જે સીટોની ચૂંટણી થવાની છે અને મને એટલો ભરોસો છે કે વિરમગામના લોકો, વિરમગામની જનતા ફરીથી એકવાર એવું ઈચ્છે છે કે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકા બને તો હજુ બાકી રહેલા કામો પણ આપણે હાથ ઉપર લઈ શકીએ. એનું ઉત્તમ ઉદાહરણ એ છે કે અહીંયા આપણે મુનસરના દરવાજાથી લઈને જે રામ મહેલ મંદિર છે જે મેલીનગર રસ્તો જાય એને આપણે છેક સુધી ડિવાઈડર વાળો રસ્તો બનાવવા જઈ રહ્યા છીએ. એનાથી પણ વિશેષ રયાપુર 3 રસ્તાથી લઈને ભરવાડી દરવાજા, ભરવાડી દરવાજાથી ગોલવાડી દરવાજા, ગોલવાડી દરવાજાથી લાકડી બજાર થઈને એપીએમસી સુધીનો રસ્તો પણ આપણે ડિવાઈડર વાળો બનાવવાના છીએ. અને નગરપાલિકાથી લઈને અક્ષરનગર સુધી અને નગરપાલિકાથી લઈને સ્વામિનારાયણ મંદિર જે છે આઈઓસી કોલોની વાળો જે રસ્તો છે ત્યાં સુધી પણ આપણે ડિવાઈડર વાળો રસ્તો આ ચોમાસામાં કામ, ચોમાસા પછી અથવા ચોમાસા પહેલા જે 1-2 રસ્તા પહેલા થઈ જાય એ રસ્તાઓ આપણે તૈયાર કરવાના છે. મારી આપ સૌને ખાસ એટલી વિનંતી છે કે 26 તારીખે વધુમાં વધુ મતદાન થાય, વધુમાં વધુ મત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા નરેશભાઈને મળે. કોઈ પણ પ્રકારના પ્રલોભન કે કોઈ પણ પ્રકારની ભ્રામક વાતોમાં આવ્યા વગર વધુમાં વધુ મતદાન સવારથી ચાલુ થાય એ દિશામાં આપ સૌ લોકો પ્રયાસ કરો એવી આપ સૌને નમ્ર વિનંતી અને અપીલ કરું છું. સમય હવે એ પણ છે, ભૂતકાળની અંદર વિરમગામની અંદર એક વિકાસના કામ માટે કોઈનો ઓટલો કાઢવો હોય તો પણ લોકો વિચાર કરતા. એની પહેલી વાર એવું બન્યું કે આજે જયારે કોઈ રસ્તો પહોળો કરવો હોય તો દુકાનદારો સામે ચાલીને એવું કહે છે કે અમે તમને સહયોગ આપીશું. આ પરિવર્તન, આ બદલાવ આપણે વિરમગામની અંદર આવ્યો છે અને એટલા માટે આપણે બધા એકબીજાને સહયોગ આપીને, એકબીજાને મદદરૂપ થઈને આપણે આપણું વિરમગામ ફરીથી સારું અને સુંદર બનાવવું છે. એનો ભાવ અમે કઈ રીતે દર્શાવીએ? જયારે હું કેબીસામાં મેં અભ્યાસ કર્યો છે, હું એમજે હાઈસ્કૂલની અંદર ક્રિકેટ રમતો, અમારા એવો ચિંતા હતી કે આ સ્કૂલ ગામના શેઠિયાઓએ ઊભી કરી છે, આ સ્કૂલની અંદર આજે 2,000 બાળકો ભણે છે, 200 રૂપિયા આખું વર્ષ ભણે છે, આ સ્કૂલ ફરીથી તૈયાર કરવી જોઈએ. અને આપણે પાવર ગ્રીડ કંપનીના CSR માંથી હવે કેબીસાનો એમજે બંને 5 કરોડ રૂપિયાના ખર્ચે આખી નવી તૈયાર કરી આપીએ છીએ. આ ગામના શેઠિયાઓ, ઘણીવાર તો હું એવું વિચારું છું કે ગામની અંદર એ શેઠિયાઓ ના હોત તો સ્કૂલો કોને ઊભી કરી હોત? ગામની અંદર શેઠો ના હોત તો કોલેજ કોને ઊભી કરી હોત? એ જમાનાની અંદર આ ટાવરે 45,000 રૂપિયાના બ્રાહ્મણ ભૂદેવે બનાવી આપેલું અને એ પછી આપણે આ ટાવર બનાવતા તો કેટલી રાહ જોવી પડી. એટલે ગામના વડીલોએ, ગામના એ જમાનાના શેઠોએ, ગામના એ જમાનાના બુદ્ધિજીવી લોકોએ વિરમગામની ચિંતા બહુ કરી હતી. પણ સમય એવો આવ્યો, ટૂંકો ગાળો હતો કે સારા લોકો દૂર જતા ગયા. આ વખતે એવો પ્રયાસ અમે કર્યો કે સારા લોકો નગરપાલિકાની અંદર આવે, સારા લોકો હજુ વધુ આવે એવો અમારો પ્રયાસ હતો. પણ કોઈ કારણસર આ પ્રયાસ સફળ નથી થયો. પણ આ વખતે ખૂબ સારા નગર સેવકો બનીને નગરપાલિકામાં જાય અને વિકાસના કામને પ્રાધાન્ય આપે એ દિશામાં અમારા બધાનો પ્રયાસ છે. અને મને ભરોસો છે કે આવતા 2-4-5 વર્ષની અંદર હું નીતિનભાઈની જોડે ઘણીવાર લાઠી મસ્કરી કરતો હોય મળે એટલે, કેમ કે અત્યારે અમારા ગામડાના લોકો કડી બાજુ બહુ રહે એટલે એવું કે કાર્તિકભાઈ તમારી બાજ રસ્તા હારા બને, અમારી બાજ બગડ્યા, થોડો ટાઈમ જવા દો, કડી કરતા વિરમગામ ટકાટક બનાવવાનું. એટલે બહુ સારું બનશે પણ બધાએ સહયોગ આપવો પડશે, એકબીજાનો સહયોગ. હું ઘણીવાર એવું કહું છું, તમે સારું વિરમગામ માટે ન કરો તો સારું બોલો, સારું ન બોલો તો સારું લખો, સારું ન લખો તો પછી સારું વિચારો. અને જો સારું ન વિચારો તો આ જે પણ કાંઈ બધું કરી રહ્યા છે ને એ લોકોનું મનોબળ ન તોડવું જોઈએ. કોઈ માણસ સારું કામ કરે છે તેને કરવા દો, કોઈ માણસ સારું બોલે છે વિરમગામ માટે તો બોલવા દો, કોઈ માણસ સારું ફેસબુકની અંદર, વોટ્સએપની અંદર લખે છે અને લખવા દો. પણ આપણે એમ કે આ ગામનું કંઈ જ નથી થવાનું, આવું ન વિચારવું જોઈએ. ઘણા એવા ગામો હતા જે પડી ભાગ્યા હતા, એને ઉભા થયા છે અને આપણે આ વિરમગામને ફરીથી ઊભું કરવાનું છે. કેમ કે અહીંયા ઘણા બધા લોકો એવા છે જે વિરમગામમાં જન્મ્યા, ઘણા બધા એવા લોકો છે જે વિરમગામમાં રમ્યા, ઘણા એવા લોકો છે જે વિરમગામમાં ભણ્યા અને ઘણા એવા લોકો છે જે વિરમગામમાં રાખ થવાના છે. એ વિરમગામ માટે આપણને ચિંતા ન હોય. અહીંયા આણંદની બાજુમાં એક ગામ છે,
એ પટેલ અમેરિકાની અંદર રહે છે. એને પોતાના વતન માટેનો એટલો પ્રેમ કે એને 100 કરોડ રૂપિયાની એફડી કરાવીને એના વ્યાજમાંથી આખું ગામ એને નવું બનાવી આપ્યું. સુમનભાઈ, તો આપણે આ ગામની અંદર રહીએ છીએ. એ મને ઘણીવાર ના બોલવાનું, ઘણીવાર હું કંઈ બોલી જઉં, આમ થોડું આમ સ્પીડમાં આવી જાઉં ને, એટલે આ વિરમ ગામની અંદર નગરપાલિકા જયારે સીટી બીટી ચાલતી ત્યારે 10 બાય 10 ને બધાને કેબિનો આપી દીધા. 20, 25, 30 વર્ષથી કેબિન વાપરે છે. પૈસા અહીંયા કમાવાનો, અમદાવાદમાં મકાન લે પણ અહીંયા દુકાન નહીં લેતો. અને જયારે અહીંયા આવી કે નગરપાલિકા હવે ભાઈ હટાવવું પડશે, તો કે અમારે જો અન્યાય થયો, અમારી જો કઈ નથી, પણ પૈસા તો મોકલના નહીં કે ફ્લેટ અહીંયા લીધો, અહીંયા દુકાન લીધી હોત તો. આવી સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી આપણે બહાર લાવવા માટે, એકબીજાનું મનોબળ વધારવા માટે આપણે વિકાસના કામમાં જોડાવવું પડશે. એક જમાનો હતો દેસાઈ પોળનો, એક જમાનો હતો આ બાજુની બધી પોળોનો. આજે લોકો અહીંયાથી બધા બહાર જઈને પંચમુખી હનુમાન વિસ્તાર તરફ કે આમ આયુષી કોલોની તરફ લોકો રહેવા જાય છે, સંજીવની બાજુ લોકો રહેવા જાય છે. આજ પણ હું પ્રકાશભાઈના ઘરે ગયો, મેં કીધું હજુ પણ એ જૂનવાણી ઘર એમનું, હજુ પણ એ પોળ એમની જૂનવાણી વાળી, લોકો અહીંયાથી નીકળતા જાય છે. તો આપણે પાછું એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ કે લોકો પોળ પ્રત્યે પોતાનો પ્રેમ રાખે. અમદાવાદની પોળોને આખું નવું હેરિટેજ બનાવી રહ્યા છે. આખું ખાડિયા તરફના વિસ્તારને લોકો અત્યારે ઉત્તરાયણ હોય તો ખાડિયાની અંદર ધાબુ લેવા માટે 2-2 લાખ રૂપિયા ભાડા આપે છે, એક દિવસ માટેના. તો આપણને પણ આ ગૌરવ વિરમગામ માટે હોવું જોઈએ. એકલા વ્યક્તિથી ગૌરવ ના થાય. બધા કેવું હમણાં યંગ છોકરા હોય ને તો ભગતસિંહ જેવા માણસો થાય, પણ ભગતસિંહ ક્યાં, તો કે બાજુવાળી રમલીના ત્યાં, પોતાના ત્યાં નહીં, મરે ત્યાંનો છોકરો મળે, લાભ આપણે લેવાનો. એટલે વિરંગામ મારું કરે કોણ કરે? એકલો કરે, આપણે હું કામ કરીએ? ઘણી વાર એવું અમે જોઈએ છીએ કે કચરો રોડ ઉપર આપણે ફેંકીએ છીએ, ગંદકી એટલી બધી કરીએ છીએ. ગમે એટલા તમે રસ્તા હારા બનાવી દેશો, રોડ ઉપર કચરો, હું એવું વાંક પબ્લિકનો નથી કાઢતો. નગરપાલિકા કામ કરે તેને ટેકો પણ આપણે આપવો પડશે અને સહયોગ પણ આપણે આપવો પડશે. સવારમાં કચરાની ગાડી ગોલવાડી દરવાજાથી નીકળે તો વ્યાપારી ત્યારે ના નાખે, ગાડી જાય પછી કચરો નાખીને હળગાવે. ગમે એટલું સારું કરશો કેવી રીતે થશે? તો મારી એટલી આપ સૌને વિનંતી છે કે અમારા બધાનો પ્રયાસ, ચાહે નરેશભાઈ હોય, બીજા બધા આગેવાનો હોય, કંઈક સારું કરવાનો છે. અને આ સારું કરવાનો પ્રયાસ જે છે એમાં તમે બધા અમને સાથ સહયોગ આપો. ભારતીય જનતા પાર્ટી વધુ શક્તિથી સત્તામાં બેસે તો કામ કરવાની વધુ મજા આવે. અહીંયા બહેનો બેઠી છે. ગઈકાલે લોકસભાની અંદર 33% મહિલા અનામતનું બિલ રજૂ થયેલું. 33% એટલે જે 543 લોકસભાની અને ગુજરાતની 182 જે વિધાનસભાની બેઠક છે એમાં 33% મહિલાઓને અનામત આપવાની હતી. વિરોધ પક્ષે એને નામંજૂર કરાવ્યું. અત્યારે 2 બહેનો અહીંયા જીત્યા, બિનહરીફ. એટલે એક વોર્ડમાં 4 કોર્પોરેટરની પેનલ, 2 ફરજિયાત લેડીઝ લેવાની, એટલે 50% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે. 182 ના 33% એટલે 50 ધારાસભ્યો મહિલાને ફરજિયાત લેવાની એ પ્રકારનો કાયદો બનાવતા હતા. છતાં પણ કોંગ્રેસ વિરોધ કરે છે, બીજી પાર્ટીઓ વિરોધ કરે છે. અને આપણો એવો પ્રયાસ છે કે આપણે બધાને સાથે લઈને પાર્ટીની અંદર વિરમગામના વિકાસમાં બધા સાથ સહયોગ આપે. અને આ દિશામાં જો આપણે આગળ વધીશું તો આપણે આવનારા દિવસમાં ખૂબ સારા વિરમગામની કલ્પના કરીશું. હજુ ઘણું બધું કામ થવાનું છે. આ ચૂંટણી પતવા દો, 2-4 કામ તો એવા થશે કે તમે એવું વિચાર્યું પણ ન હોય કે વિરમગામમાં થઈ શકે. ખુલીને ચર્ચા નહીં કરું, પણ એવા બધા કામ થશે કે જીવનમાં ન કરી શકે, કોઈ હાથ ન મૂકી શકે. લોકોને વોટ બેંકની ચિંતા હોય, અમને એની ચિંતા જ નહીં. 33 વર્ષની ઉંમરે કદાચ એકાદ ટર્મ રહી જશે, ફરીથી આવશું. એટલે બિલકુલ એની ચિંતા નહીં. કામ એક જ છે, વિરમગામનું સારું થાય, વિરમગામનું સારું કરવું છે, વિરમગામનું સારું દેખાડવું છે. અને અહીંયાથી એક જમાનો હતો જયારે સરખેજથી કોઈ બસમાં બેસે તો કે વિરમગામ ક્યારે આવ્યું, તો એવું પૂછે કે તેલના કુવા દેખાય ને કહેજે વિરમગામ આવ્યું. હવે એમ કહે કે 108 ફૂટે તિરંગો દેખાય એટલે વિરમગામ આવ્યું. પેલા કહેતા પોપટ ચોકડી ક્યાં આવી, તો કે કઈ નહીં, કોકને પૂછે પોપટ ચોકડી એટલે બતાવી દેશે. હવે એમ કે હનુમાનજીની 25 ફૂટની મૂર્તિ દેખાય ને એ પોપટ ચોકડી તાર માની લેવાની. આ બદલાવ આવ્યો છે. એટલે એ બદલાવ આપણે બધા સાથે મળીને કરવાનો છે. મારી એટલી વિનંતી છે, 26 તારીખે લાગતા ઓળખતા સગા સંબંધીને કહીને, આડોશી પાડોશીને કહીને અહીંયાથી લઈને હજારી સુધી, વાલિયા ચોક સુધી જેટલા પણ આપણા મિત્રો હોય એને કહેજો કે 13 સીટ આવી છે, વધુ 1 સીટ નરેશભાઈના રૂપમાં આપણને આપે. અને બાકીના વોર્ડ એ ચાહે 7 નંબર હોય, 8 નંબર હોય કે 2 નંબર હોય, 1 નંબર 1, 3 અને 7, 8 આ 4 વોર્ડની અંદર
લગભગ છે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, તો નરેશભાઈ એમાં બાકી ન રહે એની ચિંતા આપણે બધાએ કરવાની છે. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા લાયક કંઈ પણ કામ હોય, કોઈને આયુષ્યમાનનો વિષય હોય, કોઈને જમીનના નાના મોટા કોઈ પ્રશ્ન હોય, કોઈને દુકાનનો પ્રશ્ન હોય, કોઈને સરકારી યોજનાને લગતો પ્રશ્ન હોય, તો તમે ગમે ત્યારે નરેશભાઈના માધ્યમથી અથવા અલ્પેશના માધ્યમથી અથવા ભરતભાઈના માધ્યમથી અથવા પ્રકાશભાઈના માધ્યમથી અથવા ચકાભાઈ અમારા પટેલ સાયકલના માધ્યમથી, પિનલભાઈના માધ્યમથી, જેના માધ્યમથી તમે અમારો સંપર્ક કરી શકો તો કરજો. અમે હંમેશા તમને મદદરૂપ થવાની ખાતરી પણ આપીએ છીએ અને એટલું ચોક્કસ કહું છું, તમે જેટલું આપશો એની સવાયું આપવાનો પ્રયાસ અમે કરીશું. એટલે પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. છબીલા હનુમાનજી દાદાના આશીર્વાદ આપણા આખા વિસ્તાર ઉપર રહે અને આપણો આ વિસ્તાર હંમેશા સુખી સમૃદ્ધિ સાથે આગળ વધતો રહે એ પ્રભુને પ્રાર્થના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.